સુરતના છોટા બજારમાં દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જનરલ હોસ્પિટલની ફરિયાદ બાદ તાત્કાલિક એક્શન કરવામાં આવ્યું છે અને એમ્બ્યુલન્સ પણ ન નીકળતી હોવાની રાવ ઊભી થઈ હતી। તો બજારમાં એટલું દબાણ હતું કે ઇમરજન્સી સેવા એમ્બ્યુલન્સને પણ પસાર થવામાં મુશ્કેલી પડતી હતી, જે અંગે જનરલ હોસ્પિટલે ગૃહ રાજ્યમંત્રીને પત્ર લખ્યો હતો, જે બાદ તાત્કાલિક એક્શન લેવામાં આવ્યું હતું। તો આ માટે હવે આ વિસ્તારમાં કાયમી ઉકેલ આવે તે માટે મનપા તંત્ર સાથે પોલીસ પણ સંકલન કરશે। આ વિસ્તાર માટે જનરલ હોસ્પિટલ પ્રમુખે પત્ર લખીને રજૂઆત કરી હતી કે ભારે દબાણને કારણે લોકોને પસાર થવું પણ મુશ્કેલ બની રહ્યું છે અને દબાણો દૂર નહીં થાય તો સદીઓ જૂની સુરત જનરલ હોસ્પિટલને તાળા લાગે તેવી સ્થિતિ પણ બની શકે છે। આપણને એવી મળી હતી કે અહીંયા એમ્બ્યુલન્સને આવવા જવા માટે રસ્તો નથી મળી રહ્યો, પાર્કિંગ ગમે તેમ થઈ જાય છે। તો આપણે તો રાઉન્ડ અપ ચાલુ જ હોય છે પીસીઆરનું, પણ આજે આપણે એકદમ સરપ્રાઇઝ ચેકિંગમાં આવ્યા ને ખરેખર વ્હીકલો અહીંયા પાર્ક થયેલા છે। ગીર સોમનાથના કોડીનારના ગોહિલની ખાણ ગામે નવા ગામતળની 8 દુકાનોના દબાણો દૂર કરવામાં આવ્યા છે। કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની સૂચના અને માર્ગદર્શન હેઠળ અંદાજિત 25 લાખના દબાણો દૂર કરવામાં આવ્યા। ઉલ્લેખનીય છે કે દબાણો ગામની સ્કૂલથી એકદમ નજીક કરવામાં આવ્યા હતા અને આ જગ્યા પર સરકાર દ્વારા નવા ગામતળ ફાળવીને વિવિધ યોજના અંતર્ગત મફત પ્લોટ ફાળવવાની જગ્યા હતી, જેથી આ જગ્યા પર કોમર્શિયલ દબાણો કરી આર્થિક ઉપાર્જન કરનારા તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી પણ કરવામાં આવશે। અબડાસામાં ડિમોલિશન કાર્યવાહી સામે ખુદ ભાજપના જ ધારાસભ્યએ વિરોધ નોંધાવ્યો છે। અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીને પત્ર લખી વિરોધ નોંધાવ્યો છે। પત્રમાં તેમણે ડિમોલિશનની કામગીરીને લઈને સવાલ ઉઠાવતા કહ્યું કે ગરીબોના કાચા મકાનો તોડવા કરતા ગુનેગારોના મકાન તોડો, મોટા કેસ થયા હોય એવા ગુનેગારોના મકાન તોડો। જ્યાં ડિમોલિશન કરાયું ત્યાં કોઈ વિકાસ કામગીરી કરવાની થતી નથી, તો તાત્કાલિક અસરથી અબડાસા વિધાનસભા વિસ્તારમાં દબાણ હટાવ ઝુંબેશ બંધ કરવામાં આવે તેમ જણાવ્યું છે। પાટણમાં આવેલી મૌલાના મહેબૂબ યાકુબની દરગાહને લઈ વકફ બોર્ડનો હુકમ જારી કરવામાં આવ્યો છે। સુન્ની મુસ્લિમ સમાજ જોડેથી દરગાહનો કબજો લઈ દાઉદી વોરા સમાજને સોંપવા વકફ બોર્ડે હુકમ કર્યો છે। પોલીસ બંદોબસ્ત સાથે વોરા સમાજના આગેવાનોએ દરગાહનો કબજો લીધો। 600 વર્ષ જૂની આ દરગાહ દાઉદી વોરા સમાજને સોંપાતા પાટણના સુન્ની મુસ્લિમ સમાજમાં રોષ વ્યાપ્યો છે। તો પાવર ઓફ એટર્ની હોલ્ડર અલ્તાફ કોલંબિયાએ જણાવ્યું કે વકફ બોર્ડના હુકમ મુજબ અમોએ દરગાહનો કબજો લીધો છે અને સુન્ની મુસ્લિમ સમાજે આગામી સમયમાં હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં જવાની ચીમકી આપી। વકફ બોર્ડે જે ગંભીર નોંધ નથી લીધી, સૌથી પહેલી વાત એ છે કે જ્યારે પાટણ શહેરના 35,000 મુસલમાનો આ દરગાહ ઉપર આસ્થા ધરાવે છે, વોરા સમાજ આસ્થા ધરાવે એની સામે અમારી કોઈ ના નથી, અન્ય લોકો પણ એની સામે આસ્થા ધરાવે એની સામે અમારી કોઈ ના નથી, અહીંયા આગળ આવન જવાન કરે એની સામે અમારી કોઈ ના નથી, દર્શન કરે એની સામે પણ કોઈ ના નથી। પણ કાલ ઉઠીને જો અમને પાટણ શહેરના મુસ્લિમ સમાજને રોકવામાં આવશે, અહીં દર્શન કરવા માટે રોકવામાં આવશે તો પ્રશ્નો ઉપસ્થિત થવાના છે। મોલાઈ યાકુબ સાહેબ અને વકફ એક્ટની કાર્યવાહી છેલ્લા 3 વર્ષથી વકફ બોર્ડમાં ચાલુ હતી, એનો 19/4 બોર્ડમાં અમારા રિઝોલ્યુશન પાસ થયું। સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન દાહિલ મુતલકને સોંપવામાં આવે છે અને પીસફુલ પોઝેશન સાથે કાયદા વ્યવસ્થા જાળવીને। સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે। जियो होम पर डेट બનાસકાંઠાના ભાભરમાં રેલી બાદ બબાલ। રેલી બાદ ટોળાએ બજારને બાનમાં લીધું। ટોળાએ ધોકા પાઇપ સાથે લારીઓમાં કરી તોડફોડ, ખાણીપીણીની લારીઓ પણ ઊંધી વાળી દીધી। ભાભરની બજારમાં વેપારીઓને ધમકાવી દુકાનો બંધ કરાવી। તોફાની તત્વોએ કોઈના ડર વગર બજારમાં હંગામો મચાવ્યો। ટોળું હથિયાર લઈ બજારમાં નીકળતા પોલીસ કામગીરી પર ઉઠ્યા સવાલ। અસામાજિક તત્વોના વિરોધમાં બ્રેક બાદ આપનું સ્વાગત છે અને સમાચારો પર નજર કરીએ તો હવે અસામાજિક તત્વોની ખેર નથી। પોલીસની નજરથી ગાયબ થઈ જતા શાતિર ગુનેગારોને હવે એક સોફ્ટવેરની મદદથી શોધી કાઢવામાં આવશે। જી હા, અમદાવાદના એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓએ અદ્ભુત સોફ્ટવેર તૈયાર કર્યું છે। ગવર્મેન્ટ પોલિટેકનિકના ઓટોમેશન એન્ડ રોબોટિક્સ ડિપાર્ટમેન્ટના એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓએ લેક્ચરરની મદદથી બનાવ્યું છે આ સોફ્ટવેર। આ સોફ્ટવેરને સીસીટીવી કેમેરા સાથે કનેક્ટ કરવામાં આવે તો ગુનેગારોને આસાનીથી ઓળખી કાઢવામાં આવશે। શહેરમાં કોઈ પણ જગ્યાએ ગુનેગાર સીસીટીવીમાં દેખાય તો તરત પોલીસને એલર્ટ પણ મળશે।
છેલ્લા કેટલાક સમયથી આતંકવાદી ઘટનાઓ હોય કે ગુનાહિત પ્રવૃત્તિઓ જે છે તે વધી રહી છે અને આવી ઘટનાઓમાં પોલીસ માટે સૌથી મોટી ચેલેન્જ હોય તો એ છે ગુનેગારની ઓળખ, અને એ ગુનેગારની ઓળખ જે છે તે કેવી રીતે થઈ શકે તે પ્રકારનું એક સોફ્ટવેર જે છે તે અમદાવાદની ગવર્મેન્ટ પોલિટેકનિકના ઓટોમેશન એન્ડ રોબોટિક્સ ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓ જે છે કે તેઓએ તૈયાર કર્યું છે. એ સોફ્ટવેર તેઓએ બનાવ્યું છે. હર્ષ આપણી સાથે છે, હર્ષ પાસેથી જાણીશું. હર્ષ, ગુનાહિત પ્રવૃત્તિઓ વધી રહી છે, પોલીસને મદદરૂપ થઈ શકે તેવું આ સોફ્ટવેર તમે તૈયાર કર્યું છે, શું છે? એકચ્યુઅલી આ એક ઇન્ટ્રુડર ડિટેક્શન સોફ્ટવેર પ્રોગ્રામ બનાવ્યો છે, જેની અંદર માની લઈએ છે કે જે ચોર છે કે જે આતંકવાદીઓ છે એની હવે જેમ કે એમના રિસન્ટ કેસ થઈ ચૂક્યો છે પહેલગામમાં, હવે માની લઈએ કે પોલીસ જોડે એનો ડેટા પડ્યો છે, ફોટોઝ પડ્યા છે જે ઓલરેડી અવેલેબલ છે. તો આમાં સોફ્ટવેરની અંદર ડેટાબેઝની અંદર છે ને એમના ફોટોઝ, વિડીયોઝ ને એવી ઘણી બધી વસ્તુઓ અપલોડ કરી રાખવામાં આવે છે. હવે જ્યારે બી કોઈ પણ લાઈવ સીસીટીવી હોય કે રેકોર્ડેડ ફૂટેજ હોય એની અંદર તમે કોન્સ્ટન્ટલી છે ને આ સ્કેન કરી રાખશે ડેટાબેઝ અને લાઈવ ફૂટેજને સ્કેન કરશે. હવે માની લઈએ છીએ કે આતંકવાદી આ જગ્યાએ પસાર થયો છે એટલે એ સીસીટીવીની અંદર તરત હાઇલાઇટ થઈ જશે અને ઇન્ટ્રુડર ડિટેક્ટેડ બોલશે. એની જોડે જોડે જે પોલીસ છે એમને ખબર પડી જશે અને સીસીટીવીમાં બી લાઇટ થઈ ચૂકી હશે કે અહીંયા આતંકવાદી દેખાવામાં આવ્યો છે કે ચોર દેખાવામાં આવ્યો છે. સોફ્ટવેર આપણે જે ડેમોની મદદથી આપણે જો જાણવાનો પ્રયાસ કરીએ તો કઈ રીતે એ થઈ શકે? આની અંદર માની લઈએ છીએ કે આજે મારો ભાઈબંધ જે અહીંયા છે એને આપણે ઇન્ટ્રોડર રાખ્યો છે. હવે જેમ કે એ જેવી રીતનાથી ફ્રેમની અંદર આવશે એ તરત પહેલાં મોટા માઇકે બોલશે કે આવી રીતનાથી ઇન્ટ્રોડર આવી ચૂક્યો છે. અને બીજી વસ્તુ કે મેં નોટિફિકેશન સેટઅપ બી રાખેલો છે, કોઈનો નંબર મૂકી દઉં કે કોઈ એવી વસ્તુ મૂકી દઉં જેના લીધે છે ને એ ડાયરેક્ટ પોલીસને કોન્ટેક્ટ આપી દેશે કે આ જગ્યાએ આ સમય ઉપર આ સ્થિતિમાં અહીંયા દેખાવા મળ્યો હતો અને આના પછીથી કોઈ બીજા સીસીટીવીની અંદર બી દેખાવા મળ્યો છે. આવી રીતનાથી આખી એક લિંક ક્રિએટ કરશે અને એક્ઝેક્ટ લોકેશન આપી દેશે કે જે બી માણસ છે એની જગ્યા છે એની. અચ્છા હર્ષ, હવે અમદાવાદમાં જગ્યાએ જગ્યાએ દરેક 4 રસ્તાઓ ઉપર અત્યારે સીસીટીવી લાગેલા છે, તો કોઈ બી ગુનેગાર હોય તો એ સીસીટીવીમાં થી પસાર થાય અથવા સીસીટીવીની સામે આવે તો એ તરત ખ્યાલ આવી જશે. અને ભીડમાં પણ હોય તો ભીડમાંથી પણ તેની ઓળખ થઈ શકે? હા, જરૂર થઈ શકે છે. આ પ્રોગ્રામ એવી રીતનાથી જ બનાવેલો છે મેં કે આખા હોલવેઝ હોય કે આખા રૂમ્સ હોય, ઓડિટોરિયમ્સ હોય, ઇવન 4 રસ્તા જેવી વસ્તુઓ ઉપર બી જ્યાં મલ્ટિપલ સીસીટીવી ફૂટેજીસ હશે જે લાઈવ ડેટા કેપ્ચર કરતો હશે એની અંદર આ પ્રોગ્રામ ખાલી ફિટ કરવાનો છે, બીજું કશું જ નથી કરવાનું. અને લાઈવ ડેટા સેન્ડ થતો રહેશે પોલીસને અંદર. માની લઈએ છીએ કે જે બી આતંકવાદી 4 રસ્તેથી જતો હોય, કોઈ ગાડીમાં બી હોય ને તો બી દેખાઈ જશે એ વસ્તુ. આજે આ ટીમ મેમ્બર, આ બધા જે ટીમ મેમ્બર્સ છે કે વિદ્યાર્થીઓ જે છે તેઓએ આ આખો પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. તેમના મેન્ટર જે છે તેઓ પણ આપણી સાથે છે, શ્રીજી ગાંધી સાહેબ, કે તેઓએ આખો તેમના અંડરમાં આ વિદ્યાર્થીઓએ આ પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. સર, આ પ્રોજેક્ટ જે કરવામાં આવ્યો છે વિદ્યાર્થીઓએ કર્યો છે, આખો આ પ્રોજેક્ટ જે છે વર્ક કરે છે તે હર્ષે જણાવ્યું. આ ઉપયોગી કઈ રીતે પોલીસને થઈ શક્યા? એકચ્યુઅલી અમે ઓલવેઝ સ્ટુડન્ટનો પ્રોજેક્ટ બેઝ અપ્રોચ હોય છે, પ્રોજેક્ટ બેઝ લર્નિંગ. એટલે એ લોકો એક રિયલ વર્લ્ડ પ્રોબ્લેમ લઈને આવ્યા કે ભાઈ આ રીતે કોઈ આપણી પાસે એવો ઇન્ટ્રુડર છે અથવા કોઈ ચોરી કરી છે, એની પાસે એનો ખાલી ફોટો અથવા સ્કેચ છે, તો આપણે રિયલ વર્લ્ડમાં એનાથી શું કરી શકીએ. તો એ લોકો એક સબ્જેક્ટ ભણે છે, એની અંદર એ લોકોએ આ વસ્તુ ઇમ્પ્લિમેન્ટ કરી છે. સો આ કોઈ પણ આપણી પાસે ફોટો હશે અથવા એની ઇમેજ હશે તો એ સોફ્ટવેરમાં આપણે અપલોડ કરીશું તો એના પરથી આપણને કોઈ પણ સીસીટીવી કેમેરામાં લાઈવ સ્ટ્રીમિંગ થતું હોય કેમેરાનું કોઈ પણ જગ્યાએ, તો એ વ્યક્તિને આપણે મેન્યુઅલી જોવાની જરૂર નથી. જનરલી સીસીટીવીમાં આપણે મેન્યુઅલી જોતા હોઈએ છીએ કે કોઈ વ્યક્તિ છે કે પસાર થઈ રહ્યો છે, કોઈ સસ્પેક્ટ જે છે પસાર થઈ રહ્યો છે કે નહીં. તો આ સોફ્ટવેરથી ઓટોમેશન થઈ. જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલા બાદ સ્થિતિ વધુ વિકટ બની ગઈ છે. ભારતીય વડાપ્રધાને સેનાઓને તમામ કાર્યવાહી માટે